રાજકોટ શહેર અને જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે। ત્યારે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં કુલ 7 ચાંદીપુરા વાયરસના કેસો સામે આવ્યા છે, જેમાં એક બાળકીનું મોત નીપજ્યું છે તો હાલ 6 શંકાસ્પદ કેસોમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે, જ્યારે 5 કેસ નેગેટિવ આવ્યા છે। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ શહેરના સ્લમ વિસ્તારો અને ગંદકીવાળા વિસ્તારોમાં દવા છાંટવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે જરૂર પડે ત્યાં મેલેથિન પાવડરની પણ છંટકાવ હાલ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને અધિકારીઓની સ્ટેટ કન્સલ્ટ અધિકારી સાથે મેરેથોન બેઠક યોજાઈ હતી। જી ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે સ્ટેટમાંથી જે સ્ટેટના કન્સલ્ટન્ટ કહી શકાય એવા ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ છે, એમણે પીડી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, આપણે પીડી હોસ્પિટલના બાળ વોર્ડ, મેડિસિન ડિપાર્ટમેન્ટ અને તમામ જે સંલગ્ન ડિપાર્ટમેન્ટ છે એમની આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને અમારી આરએમસીની સંયુક્ત બેઠક કરીને હાલ જે છે એ ચાંદીપુરા વાયરસની રાજકોટ જિલ્લાની જે સમીક્ષાનું આયોજન કર્યું હતું। આ ઉપરાંત ખાસ કરીને ટર્શરી લેવલ એટલે કે બાળકોની હોસ્પિટલ જે છે એમાં કઈ રીતની સુવિધા ઉપલબ્ધ થાય છે તે બાબતે માનનીય કમલેશ ઉપાધ્યાય સાહેબ દ્વારા છે રૂબરૂ ઇન્સ્પેક્શન કરીને જરૂરી સુધારા વધારા જે કરવાની સૂચનાઓ જે છે આપવામાં આવી હતી। રાજકોટ કોર્પોરેશનમાં વિવિધ વિસ્તારોની વાત કરીએ તો તમામ વિસ્તારોમાં શંકાસ્પદ કુલ 7 દર્દીઓ છે નોંધાયેલા છે। આ શંકાસ્પદ દર્દી પૈકી એકનું મૃત્યુ થયેલું છે અને 7 પૈકી એક જે 6 છે એમના રિપોર્ટ નેગેટિવ છે ને એક દર્દીનો રિપોર્ટ જે છે પોઝિટિવ આવેલો છે, પરંતુ એમના ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ હાલ જે છે રેડ ફ્લીનું કોઈ પણ પ્રકારનું સંક્રમણ જોવા મળતું નથી, એટલે આ દર્દી છે એ ખરેખર પોઝિટિવ છે। એ બાબતે એના 14 દિવસ પછી એનું કન્વર્જન્ટ પ્લાઝમાનો રિપોર્ટ પણ મોકલવામાં આવશે અને એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવશે, કારણ કે અન્ય આ દર્દી છે એની કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન અથવા અન્ય કોઈ હિસ્ટ્રી નથી। આ ઉપરાંત દર્દી અત્યારે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં પોતાના ઘરે છે, એટલે પ્રથમ દ્રષ્ટિએ જોવા જઈએ તો એમના લક્ષણો પણ એટલા સિરિયસ નહોતા અને દર્દી અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે। આ જોતા એના રિપોર્ટ જે છે એનું પુનઃ ચકાસણી માટે હાલ જે છે મોકલ છે। આમ કુલ શંકાસ્પદ દર્દી જોવા જઈએ રાજકોટ મહાનગરમાંથી કુલ 7 શંકાસ્પદ દર્દીઓ છે વિવિધ સરકારી એઝ વેલ એઝ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી આપણે રિફર કરવામાં આવ્યા હતા। એમાં શંકાસ્પદ એક દર્દીનું જે છે એ મૃત્યુ થયેલું હતું મોટા મહુવા સાઇટ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં 13 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું, એનો રિપોર્ટ જે છે આપણને નેગેટિવ આવેલો છે। ત્યાં રાજકોટ શહેરમાં કોઈ જગ્યાએ હાલ જે છે સેન્ટફ્લીનું અમને કોઈ પણ જગ્યાએ બ્રીડિંગ જોવા મળેલું નથી, પરંતુ આરોગ્યની ટીમ છે એ સતર્ક છે। રાજકોટ શહેરમાં તમામ જેટલા કાચા મકાનો છે, આ ઉપરાંત શાળા કોલેજો છે, શાળા અને આંગણવાડીની આજુબાજુ છે મેલેથિન પાવડરની ડસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે। આ ઉપરાંત જેટલા પણ શંકાસ્પદ કેસ આપણને મળી આવ્યા છે એની આ ઘરની અંદર IRSનો સ્પ્રેઇંગ, આ ઉપરાંત 1 કિલોમીટરની આજુબાજુ ખાસ કરીને કાચા ઘર અને કોઈ અન્ય એવી શંકાસ્પદ કહી શકાય બ્રીડિંગ સાઇટ છે કે નહીં એના માટે છે હાલ જે આરોગ્યની વિભાગ છે અમારી તપાસ કરી રહી છે।